પાક બચાવવાની વ્યવસ્થા કરો તો ખરા. આ સવાલ એટલે આવ્યો કે કચ્છના ભુજની અંદરથી દ્રશ્યો આવ્યા. કચ્છમાં વરસાદ પડ્યો, ભુજમાં પણ વરસાદ પડ્યો, પણ ગઈકાલે ભુજ એપીએમસી કે જે કચ્છની સૌથી મોટી એપીએમસી છે ત્યાં ખુલ્લામાં રાખેલો કેટલોક પાક શેડની અંદર હતો, કેટલોક પાક શેડની બહાર હતો. એ તમામ પાક પલળી ગયો. આપ જોઈ શકો છો, આ દ્રશ્યો જોઈ શકો છો. પાક ભીજાઈ ચૂક્યો છે, ધાન ભીજાઈ ચૂક્યા છે. ગુવાર, ઈસબગુલ, ધાણા, મગ, જીરું, એરંડો, તલ સહિતનો જે પાક છે તે કચ્છની અંદર એપીએમસીની અંદર જે શેડની બહાર હતો તે પલળી ચૂક્યો છે. બની શકે કે કેટલોક પાક ખેડૂતોનો હશે, કેટલોક વેપારીઓ ખરીદેલો છે. હું ફરીથી કહીશ, પાક ખેડૂતનો હોય કે વેપારીનો, નુકસાન વેપારીને કે ખેડૂતને, પાક એ પાક છે. અન્નનો એક એક દાણો બગડવો ન જોઈએ. આ દ્રશ્યો આપણે ભુજના જોયા. આવું જ થયું મોરબી જિલ્લાની અંદર. હવે જોઈશું મોરબી જિલ્લાના દ્રશ્યો. તો મોરબીના જે હળવદ માર્કેટિંગ યાર્ડ છે ત્યાં 2 દિવસ પહેલાં વરસાદ પડ્યો. વરસતા વરસાદની અંદર આપ ખુલ્લા આકાશ નીચેની આ મગફળી જુઓ છો. મગફળી પલળી ગઈ, મગફળી તરતી થઈ ગઈ. આ દ્રશ્યો જુઓ આપ. ખેડૂત ઉપર શું વીતતી હશે જેની મગફળીનો એક એક દાણો, એક એક ફોફો એકઠો કરી ટ્રેક્ટર ભર્યું હશે, એપીએમસીમાં લાવ્યા હશે. એ વેપારી ઉપર શું વીતતી હશે જેને ખેડૂતને પેમેન્ટ પણ કરી દીધું હશે અને પાક ખરીદ્યો હશે. કુલ મળીને આ કેમ થાય છે? તો ત્યાં વ્યવસ્થા હતી, શેડ હતો, પણ પૂરતા પ્રમાણમાં કદાચ શેડ નહોતો અથવા તો પૂરતું આયોજન નહોતું. આ દ્રશ્યો આપ મોરબીના હળવદના જોઈ રહ્યા છો. અને મને એટલે જ લાગ્યું કે હળવદ એપીએમસીના પ્રશાસન સાથે વાત કરવી જોઈએ. મેં વાત કરી હળવદ એપીએમસીના મંત્રી સાથે. આવો સાંભળીએ શું કહ્યું તેઓએ. મહેશભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. મારે એ જાણવું હતું, 2 દિવસ પહેલા જે વરસાદ પડ્યો હતો એમાં હળવદ એપીએમસીમાં કયા પાકને કેટલું નુકસાન થયું? હળવદ એપીએમસીમાં સર મગફળીની જે આવક છે એ ગયા શનિવારે છે ને 1200 મણ સુધીની હતી, પણ જે પરમ દિવસની આવક હતી 7000 મણ સુધી થઈ ગઈ. એટલે 2000 મણ જેવી મગફળી છે એ ખુલ્લામાં હતી. હરાજી પૂરી થઈ ગઈ હતી અને જોખવાની તૈયારી ચાલુ હતી અને જોખવાનું ચાલુ પણ થઈ ગયું હતું. એવામાં ફૂલ વરસાદ આવ્યો એટલે ઢગલા જે કંઈ ઢાંકી દીધા, પણ છતાં બધા ઢગલા થોડા થોડા પલળ્યા હતા. પણ પછી વેપારી મિત્રો અને કમિશન એજન્ટ મિત્રો સાથે બેઠક કરી અને કોઈ ખેડૂતોને નુકસાન જાય એવું તો નથી થયું. લગભગ ઢગલા પલ્લેલા, પણ વેપારી મિત્રોએ નિકાલ કરી અને જે તે ભાવથી હરાજી થઈ હતી એ ભાવથી તોલી જ લીધા છે. 2-4 ખેડૂત હતા એ પરત માલ લઈ જવા ઈચ્છતા હતા એટલે એમને પરત માલ લઈ ગયા છે. અને જે થોડો પલળ્યો હતો એ સૂકવી અને કમિશન એજન્ટ મિત્રે પોતે રાખી અને બીજા દિવસે આજે હરાજીમાં સંપૂર્ણ નિકાલ થઈ ગયો છે. મહેશભાઈ એ જાણવું હતું, કોઈ પરમેનન્ટ વ્યવસ્થા ન થઈ શકે? કોઈ શેડ બનેલો હોય કે જેના નીચે આ પ્રકારની જે પણ જણસ આવતી હોય એને રાખી મૂકી શકાય? સરજી, એમાં એવું છે કે અત્યારે આપણી જોડે લગભગ 2 મોટા શેડ છે જેમાં લગભગ 5.5 વીઘા જેટલી જમીન કવર થાય છે અને 2 નાના શેડ છે. 4 શેડ તો ઓલરેડી છે, પણ નર્મદા નો લાભ મળતા આ તાલુકામાં અને આજુબાજુ તાલુકામાં ઉનાળુ પાક જે છે ને એનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થાય છે. એટલે અત્યારે જયારે મગફળી વાળો વિષય બન્યો ત્યારે 20,000 મણ જેટલી તલની આવક હતી, બધું શેડમાં જ હતું અને એની હરાજી પણ થઈ ગઈ અને તલ એક પણ બોરી પલળ્યા નથી. એટલે શેડમાં જેટલી જગ્યા હોય છે ને એટલું શેડમાં જ ઉતરે છે. પણ જ્યારે શેડ ભરાઈ જાય અને જગ્યા નથી રહેતી ત્યારે આ ખેડૂતો છે એ નીચે ઢગલા કરીને, આ જે છે ને એ અચાનક વરસાદ આવી ગયો, નકર અમે ઊભા વાહન રાખી અને વાહનમાં જ હરાજી લઈએ છીએ, ઢગલા કરવા દેતા નથી. પણ અચાનક મગફળીની આવક આટલી બધી વધી જતા અને અચાનક વરસાદ આવતા વિષય બન્યો, પણ છતાં આપણે ખેડૂતોને નુકસાન કરવા દીધું નથી. મહેશભાઈ કેટલું દુઃખ થાય, કેમ કે આપ પણ નેચરલી ખેડૂત પુત્ર છો. આ પ્રકારે જણસ પલળતી જોઈ કેટલું દુઃખ થાય? હા સર, દુઃખ થવામાં તો જયારે ઢગલા પલળતા હતા ને ત્યારે તો મને જેવું થતું હતું કે મારો તો આટલો બધો માલ ખેડૂતનો બગડી જશે તો શું કરશું. કારણ કે મારો સ્વભાવ ખેડૂત પુત્ર નહીં, પણ સાહેબ સ્વભાવ જ એવો છે કે મને રાત્રે ઊંઘે ના આવે આવું થાય ને તો. ખેર, મહેશભાઈ તો કહેતા હતા કે મગફળી સુકાઈ ગઈ અને પેક કરી. આટલી તરતી મગફળી ક્યાંથી સુકાઈ હોય? મહેશભાઈ દુઃખ થયું તમને, મને પણ થયું હશે. આપે કહ્યું ખેડૂતોને નુકસાન નથી ગયું, એજન્ટ ભાઈઓએ ભોગવી લીધું નુકસાન. વાત રોકડા રૂપિયાના નુકસાનની નથી, વાત પાક ફેલ જાય છે. પકવેલો ખેડૂતનો પાક. ખેડૂત કમાવા માટે ખેતી નથી કરતો, ખેડૂત આપણું તમામનું પેટ ભરવા માટે ખેતી કરે છે. અને પાક પલળતો હોય એટલે અહીંયા દુઃખ થાય, અને જ્યારે દુઃખ થાય એટલે બોલવું જોઈએ. ખેર, હવે વાત કરીશું ભાવનગરની. ભાવનગરનું મહુવા નાસિક બાદ સૌથી વધુ ડુંગળીનો વેપાર કરતું માર્કેટયાર્ડ. આપ જોઈ શકો છો પલળતી ડુંગળીના બોરા. વરસાદ પડ્યો ભાવનગરની અંદર 2 દિવસથી. આપ જોઈ શકો છો આ દ્રશ્યો. ખુલ્લામાં બોરા પડેલા છે. મગફળી આગળ જોઈ તો અહીંયા આપણે જોઈ ડુંગળી પલળી રહી છે. આ પાણીની અંદર ડુંગળી કોવાય એ સ્વાભાવિક છે. ડુંગળી પલળેલી કેવી ક્વોલિટીની હોઈ શકે, ગુણવત્તા કેવી હોઈ શકે આપણે સમજી શકીએ છીએ.
વેપારીઓને નુકસાન ગયું હશે, ખેડૂતોને નુકસાન ગયું હશે. ખરેખર કોને નુકસાન ગયું અને કેમ આ થયું એ જાણવા અમે ઘનશ્યામભાઈ પટેલ, જેઓ એપીએમસી મહુવાના ચેરમેન છે, તેઓની સાથે વાત કરી. આવો સાંભળીએ ઘનશ્યામભાઈએ શું કહ્યું. નમસ્કાર ઘનશ્યામભાઈ, એ જાણવું હતું કારણ કે જે પ્રકારના દ્રશ્યો આવ્યા ડુંગળી પલળતી માર્કેટની અંદર, મહુવા માર્કેટ યાર્ડમાં, કેટલું નુકસાન ગયું હશે, કઈ રીતે? ડુંગળી, સફેદ ડુંગળી ટ્રકમાં વેચાય છે, ગાડી ઊભી હરાજી થાય છે, નીચે ઉતારતા નથી. લાલ ડુંગળી જે નીચે ઉતારેલી હોય એમાં એને ઢાંકવાની વ્યવસ્થા રાખી હોય છે, છતાં થોડું ઘણું ખુલ્લું હોય તો 10-15 મિનિટ કે 20 મિનિટ વરસાદ થાય તો એને નુકસાન ના થાય. લાંબા સમય સુધી ડુંગળી વરસાદમાં પલળતી રહે તો નુકસાન થાય, બાકી એને નુકસાન નથી. એને ફેંકવી પડે એવી કોઈ વસ્તુ હોતી નથી. એમાં જે દ્રશ્યો આવે છે ઘનશ્યામભાઈ, એની અંદર ઘણા બોરી ડુંગળી પલળતી પણ નજરે પડી રહી છે. હા, પણ એ ડુંગળી જે હોય છે ને, એ એકચ્યુઅલી જે ડુંગળી વીણતા હોય એનો જે બદલો હોય ને, ખરાબ ડુંગળી એ જ વેચાવા માટે આવતી હોય છે. અને એને ફેરવતા જેટલી વાર લાગે એટલી વરસાદમાં પલળતી આપણે દેખાય, પણ પલળેલી ડુંગળીને એને 5-10 કલાક હવામાં ઊભી રાખવામાં આવે એટલે સુકાઈ જાય, એને વાંધો નથી આવતો. સામાન્ય રીતે મેળામાં પડેલી ડુંગળીને નુકસાન નથી થતું, પણ આ વર્ષે જે વરસાદ આવ્યો ને સાયક્લોનનો, એમાં દરિયાનું પાણી જે વરસાદમાં ભળી ગયેલું હતું એ ખારું પાણી હતું ને એ પાણી જેટલું ડુંગળીને ટચ થયું એટલી ડુંગળી ચોક્કસ બગડી છે પણ મેળામાં. એટલે હવે ડુંગળીની લાઈફ વધારે ના રહે, એને કાઢી નાખવી પડે. અમારે સામાન્ય સ્ટોક થાય એટલે સારી ડુંગળી હોય એ સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધી રહેતી હોય છે. એ ડુંગળી રહી ના શકે જે પલ્લી હોય, એવું બન્યું છે. પણ યાર્ડમાં જે માલ થોડો ઘણો પલ્લ્યો હોય એનાથી કોઈ નુકસાન નથી. ગુણવત્તામાં કોઈ ફરક પડે, ભાવમાં કોઈ ફરક પડે ઘનશ્યામભાઈ? એ ગુણવત્તા હલકી જ હોય છે. જે યાર્ડમાં વેચાવા આવી હોય, સારી ગુણવત્તાવાળી ડુંગળી યાર્ડમાં અત્યારે વેચાવા માટે આવે જ નહીં, સીધી ગોડાઉનમાંથી વેચાય અને બારોબાર એનું લોડિંગ થતું હોય છે. એમાં જે વીણી કરતા હોઈએ, ગ્રેડિંગ કરતા હોઈએ, ત્યારે જે નબળી ડુંગળી નીકળે એ જ માત્ર યાર્ડમાં વેચાવા આવતી હોય છે. અને એના હેતુ ડિહાઇડ્રેશન પર્પઝ માટે હોય છે, એ ડિહાઇડ્રેશનમાં જતી હોય છે. એટલે સારી એ ગુણવત્તા હોતી જ સારી એની એવી ડુંગળી આવતી હોય છે. નાસિક પછી સૌથી મોટું બજાર હું જે સમજુ છું એ પ્રકારે આપણું છે. અને જે દ્રશ્યો આવે છે ક્યારેક ક્યારેક આ પ્રકારે હું કહું છું કે આપ કહી રહ્યા છો કે જાજુ નુકસાન નથી જતું, પણ શું કોઈ પરમેનન્ટ વ્યવસ્થા કરી શકાય શેડ બનાવવાની કે એવી, જેના કારણે એપીએમસીનું પ્રોપર પ્લાનિંગ પણ થાય, મંડીનું પ્રોપર પ્લાનિંગ થાય? બિલકુલ બિલકુલ બિલકુલ. અમારે ના, હું આપને સમજાવું કે અમારે આ વર્ષે જે સાયક્લોન આવ્યું એમાં 30,000 ફૂટનો અમારો જે શેડ હતો એને નુકસાન થયું. એટલે એ ઉતારવા માટે લાયક ના, એનું આખું સ્ટ્રક્ચર તૂટી ગયું. એટલે થોડું જે માલ અંદર રહેવો જોઈએ, એમાં ચોમાસામાં એટલી બધી આવક થતી નથી હોતી. પણ આ વર્ષે અમારે ત્યાં લોકડાઉનના હિસાબે જે 1.5 મહિનો બાકીની જણસી માટે યાર્ડ બંધ રહ્યું, બાજરો, ઘઉં, મગફળી એ 1.5 મહિના સુધી બંધ રહેલી, એની આવક વધારે છે. એટલે ડુંગળી માટે કોઈ જગ્યા ઉતારવાની જે શેડ હતો એ ઉડી ગયો છે એટલે છે. બાકી અમારે ચોમાસામાં એટલી બધી ડુંગળીની આવક થતી નથી જે આ વર્ષે થઈ છે. અને અમારું પ્લાનિંગ છે એ શેડ રિપેર થયા પછી લગભગ 1.5 લાખ ચોરસ ફૂટનો શેડ બનાવવા માટે પ્લાનિંગ થઈ રહ્યું છે અમારે, કારણ કે આવી રીતે ચોમાસામાં હવે આવક શરૂ રહેશે એવું લાગે છે. ઘનશ્યામભાઈ, અંતિમ સવાલ, કેમ કે આપણે ખેડૂતના હિતની વાત કરી રહ્યા છીએ, એપીએમસીના હિતની વાત કરી રહ્યા છીએ, આ સંજોગોમાં તમારા હિસાબથી કોઈ ઇમ્પ્રુવમેન્ટની જરૂર કે એના કારણે એપીએમસી વધુ મજબૂત થઈ શકે? ના, એપીએમસી મજબૂત થવાની હવે શક્યતાઓ ઓછી છે. નવા કાયદા પ્રમાણે એપીએમસીને ઘણું નુકસાન જવાનું છે. એટલે એપીએમસીની શક્તિ અથવા તો એપીએમસી સ્ટ્રેન્થ નબળી પડવાની છે એ નવા કાયદાને અસરને કારણે. એટલે હવે અમુક એપીએમસી તો બંધ થવા જઈ રહી છે, જેની આવકને કોઈ આવકનો સોર્સ નથી રહ્યો. એટલે અમારી એપીએમસી માત્ર કાંદા માટે છે મેઇન. ખેર, આશા રાખું કે ખરેખર ડુંગળીને નુકસાન ન થયું હોય, પાકને નુકસાન ન થયું હોય. કેમ આવું થાય છે? ગુજરાતની એપીએમસી શું સદ્ધર નથી? શું ગુજરાતની એપીએમસી પ્રોપર શેડ ન બનાવી શકે? એપીએમસીના ડિરેક્ટરો, ચેરમેનો જે રીતે ફરતા જોઈએ છે, ગાંધીનગરમાં લક્ઝરિયસ કાર લઈને આવતા જોઈએ છીએ, મોટા અક્ષરથી બોર્ડ મારેલું છે ચેરમેન એપીએમસી, તેમના ઓફિસો જોઈએ છીએ આપણે, એપીએમસીની જે ચેરમેન, પ્રમુખ ચેરમેન, વાઇસ ચેરમેનની ઓફિસ જોઈએ છીએ, એ તો જબરજસ્ત હોય છે, એમાં કોઈ કમી નથી હોતી. તો પછી ખેડૂતનો પાક સાચવવા માટે તકલીફ કેમ? એપીએમસીની મુખ્ય જે આવક છે તે સેસની છે. સરકારે
રૂપિયા સુધીની એટલે કે 100 રૂપિયાના જે સોદા થાય એમાં 1 રૂપિયા સુધીનો સેસ લેવાની છૂટ આપેલી છે. સામાન્ય રીતે 60 થી 70 પૈસા સેસ લેવાતો હોય છે. એ આવકમાંથી એપીએમસીના ખર્ચા નીકળતા હોય છે, એપીએમસી ડેવલપમેન્ટ કરતું હોય છે. પણ હકીકત એ છે એપીએમસીને આ રાજનેતાઓએ અભડાવી છે. આ રાજનેતાઓના ઇન્વોલ્વમેન્ટ એપીએમસીની અંદર જબરજસ્ત છે. એપીએમસીના ચેરમેન બનવા માટે, ડિરેક્ટર બનવા માટે કોઈને કોઈ રાજનૈતિક આક્કાની જરૂર હોય છે. એટલે કરે છે શું એપીએમસીના ચેરમેનો? રાજનેતા જ્યાં કે ત્યાં એપીએમસીની કમાણીની જે આવક હોય છે, શેષની આવક, એ રાજનેતા કે ટ્રસ્ટમાં કે સંસ્થામાં દાન કરી દેતા હોય છે. પરિણામે શું થતું હોય છે? એપીએમસી જોડે ફંડ નથી હોતું અને ખેડૂતનો પાક બચાવવા માટે શેડ નથી બનતો. 3 પ્રકારની આવક છે. એક શેષની આવક, સાથે જ જે ભાડે જે પણ પ્રોપર્ટી બનાવી હોય અને ભાડે આપી હોય તો એની આવક હોય છે, અને કોઈ લાયસન્સ ટ્રાન્સફર કરેલું હોય છે તો એની આવક હોય છે. પૈસાની કોઈ કમી નથી હોતી, પણ અનગઢ આયોજન, માત્ર ને માત્ર પોલિટિકલ મંશાના કારણે એપીએમસીને રાજનેતાઓના ત્યાં આ સહકારી નેતાઓએ ગીરવે મૂકી છે. અને એટલે જ મારા ખેડૂતનો પાક પલળે છે. સૌરાષ્ટ્રની સૌથી સમૃદ્ધ જો એપીએમસી ગણાતી હોય તો રાજકોટ. અને મને લાગ્યું કે આ જ મુદ્દે રાજકોટ એપીએમસીના ચેરમેન સાથે વાત કરવી જોઈએ. મેં રાજકોટ એપીએમસીના ચેરમેન સખિયા સાથે વાત કરી. આવો ડીકે સખિયાએ શું કહ્યું, એપીએમસીના ચેરમેને શું કહ્યું. નમસ્કાર સખિયા સાહેબ, આપનું સ્વાગત છે. એ જાણવું હતું કે ચોમાસાનો વરસાદ હોય કે કમોસમી વરસાદ હોય, શું કારણ એપીએમસીમાં ખેડૂતોની જણસ કે વેપારીની જણસ જે છે તે પલળી જતી હોય છે? ચોમાસાની અંદર સતત વરસાદ ચાલુ હોય અને આગોતરી ખેડૂતોને કે સંસ્થાને ખબર જ હોય, જેથી કરીને વ્યવસ્થા બરાબર કરેલી જ હોય છે. અને કમોસમી વરસાદ ગમે ત્યારે આવી શકે છે, જેને હિસાબે ખેડૂતોનો માલ જો ખુલ્લામાં પડ્યો હોય તો એ પલળી જાય છે, જેથી કરીને ખેડૂતો અથવા વેપારીને બહુ જ મોટી નુકસાની થાય છે. માટે રાજકોટ માર્કેટિંગ યાર્ડ અમે અત્યારે બધી વ્યવસ્થા ભવિષ્યમાં પણ પૂરેપૂરી વ્યવસ્થા કરી અને પૂરા શેડ બનાવી અને ખેડૂતોનો માલ પલળે નહીં એના માટે પૂરેપૂરી તકેદારી રાખી અને વ્યવસ્થા કરી છે. સખિયા સાહેબ, તમે વ્યવસ્થા કરી શકો છો, રાજકોટ માર્કેટ યાર્ડ વ્યવસ્થા કરી શકે છે, રાજ્યના અન્ય માર્કેટિંગ યાર્ડ આ પ્રકારની વ્યવસ્થા કેમ નથી કરતા? શું ફંડની તકલીફ હોય છે, આર્થિક મૂંઝવણો હોય છે કે શું સમસ્યા હોય છે? સાચી વાત છે રોનકભાઈ, આર્થિક તકલીફ માર્કેટિંગ યાર્ડોને ઘણી હોય છે, જેથી કરીને પોતે શેડ બનાવી શકતા નથી અને ખુલ્લામાં માલ રાખી અને હરાજી કરવી પડતી હોય છે, જેથી કરીને ખેડૂતોનો માલ પલળતો હોય છે. અથવા ખેડૂતોએ માલ વેચી નાખ્યો હોય તો એ વેપારીનો માલ પણ પલળે અને નુકસાની તો વેપારીને પણ જાય. જો તમે તમારી ઓફિસ નથી બનાવી અને પહેલા શેડ બનાવ્યો, તમે મને કહેલું બરાબર, તો આ બધી એપીએમસીઓની ઓફિસો તો બહુ સારી હોય, આધુનિક ઓફિસ હોય છે. કર્મચારી મને યાદ છે કે ખબર છે કે 40% ટોટલ આવકના શેષની આવકના 40% અથવા માર્કેટ કમિટી જે છે એની આવકના 40% જ પગાર ચૂકવવાનો હોય છે. આડેધડ ખર્ચા પણ થતા હોય છે. એપીએમસીના ચેરમેન પદાધિકારીઓની લક્ઝરિયસ ગાડી પણ હોય છે, ઓફિસ પણ સારી હોય છે. આપને નથી લાગતું કે એપીએમસીઓ કરકસર નથી કરતી? 100% સાચી વાત છે રોનકભાઈ, ખરેખર કસર કરવી જોઈએ. ખેડૂતની સંસ્થા છે અને ખેડૂતોનું હિત જાળવવા માટે અમે રાજકોટ યાર્ડની અંદર ગાડી પણ વાપરતા નથી અને ઓફિસ પણ સેક્રેટરીની ઓફિસમાં અમે બેસી અને અમારી મીટિંગ પણ એમાં કરતા હોય છે, બોર્ડ મીટિંગ. જો હું તમારા યાર્ડની વાત નથી કરતો, તમે તો યાર્ડને સદ્ધર બનાવ્યું છે, પણ અનેક યાર્ડ જે છે તે કોઈને કોઈ નામે ચેરિટી કરી દેતી હોય છે ફંડની. માત્ર લાલચ એ જ હોય કે પોલિટિકલ રિલેશન સાચવવા માટે અન્ય સંસ્થાઓમાં દાન પણ કરી દેતા હોય છે, જ્યારે ખેડૂતો માટેનું આયોજન નથી કરતા. આ કેટલું યોગ્ય? 100% સાચી વાત છે. ઘણા યાર્ડો બીજી સંસ્થાઓને દાન પણ કરતા હોય, દાન કરી શકે છે, પણ ખરેખર એને કહેવું જોઈએ કે ભાઈ અમારી ખેડૂતોની સંસ્થા છે, અમે દાન ન કરી શકીએ, એટલે તો એને પૂરેપૂરું એનું જે કંઈ આવક છે અને એ ખેડૂતોના હિતમાં વપરાય, સંસ્થાના હિતમાં વપરાય અને સુવિધા પણ વધુ મળે. અનેક એપીએમસી વિવાદમાં પણ આવતી હોય છે, આપ પણ જાણો છો. ઓડિટને લઈને વિવાદ થતા હોય છે, ફંડના દુરુપયોગને લઈને પણ વિવાદ થતા હોય છે, શેષની રકમ 2 નંબરમાં જતી હોય તેવા પણ આરોપ લાગતા હોય છે. આ પ્રકારની સ્થિતિ કેમ સર્જાતી હોય છે? રોનકભાઈ, ખરેખર તો છે ને કે યાર્ડોની અંદર બધું ચેકથી જ વહીવટ થતો હોય છે.
કોઈ ગેરરીતિ થતી એવું બંને નહીં, કોઈ યાર્ડમાં બનતું હોય છે. જે શેષની વાત તમે કરી એવી રીતે આપણે ભૂતકાળની અંદર ઘણા યાર્ડોની શેષની ગેરરીતિ થઈ છે. આમાં કરી શકે છે, પણ ખરેખર જો સંસ્થાના વહીવટદારો સ્વચ્છ અને ક્લીન હોય તો એની પૂરેપૂરી તકેદારી રાખે તો આ કાંઈ થઈ શકે નહીં અને શેષ પૂરેપૂરી મળે, શેષની ચોરી ન થાય, જેથી કરીને યાર્ડને પૂરેપૂરી સુવિધા કરી શકાય. ખેર, અતુલભાઈ કામાણી જોડાયા છે, જે વેપારી એસોસિએશન, જે એપીએમસીનું વેપારી એસોસિએશન છે સૌરાષ્ટ્રનું, એના અધ્યક્ષ છે. અતુલભાઈ, આપનું સ્વાગત છે. મારે જાણવું હતું, એપીએમસીના નેતાઓ સદ્ધર તો આ ખેડૂતના પાકની આવી હાલત કેમ, એપીએમસીઓની આવી હાલત કેમ? સૌપ્રથમ તો એબીપી અસ્મિતાની ટીમ અને રોનકભાઈ તમને અભિનંદન પાઠવવા માંગીશ, કારણ કે હું તો બોલીશ કાર્યક્રમ થકી તમે જે ભલભલા નેતાના બોલતી બંધ કરી અને આ કાર્યક્રમમાં આજે તમે ખેડૂતો માટે જે મુદ્દો ઉઠાવ્યો છે અને ખેડૂતોનો જે સળગતો પ્રશ્ન છે, દર વર્ષનો પ્રશ્ન છે અને આખા દેશનો પ્રશ્ન છે, એને આજે એબીપી અસ્મિતાના માધ્યમથી તમે જે રજૂ કરવા માગો છો અને સરકાર સુધી વાત પહોંચાડવા માગો છો, એના માટે હું તમને અભિનંદન પાઠવવા માગું છું. હવે વાત રહી માર્કેટિંગ યાર્ડોમાં ખેડૂતો માલ જે લાવે છે અને પલળે છે, કમોસમી વરસાદના કારણે ખેડૂતો હેરાન થાય છે અને પોતાના માલની જે કિંમત હોય એ કિંમત ઘટતી જાય છે. એનું મુખ્યત્વે કારણ આપણે માનીએ ને તો માર્કેટિંગ યાર્ડમાં શેડની વ્યવસ્થા ઓછી હોવાના કારણે આ પ્રોબ્લેમ થતો હોય છે. વરસાદ અને જે કમોસમી વરસાદ છે એમાં ઘણો તફાવત હોય છે. વરસાદ રેગ્યુલર ચોમાસું બેસે ત્યારે માર્કેટિંગ યાર્ડો પોતપોતાની વ્યવસ્થા કરતા હોય છે, પરંતુ કમોસમી વરસાદ જ્યારે આવે છે ત્યારે માર્કેટિંગ યાર્ડોમાં મોટા ભાગના ખેડૂતોનો માલ પલળે છે અને હેરાન થાય છે અને એની જે વ્યવસ્થા ગોઠવવાની હોય એમાં જે સત્તાધીશો નથી કરી શકતા, એના માટે ખેડૂતો હેરાન થાય છે. એટલે રાજકોટ માર્કેટિંગ યાર્ડ સહિત સૌરાષ્ટ્રના 56 માર્કેટિંગ યાર્ડો છે, એમાં 7 થી 8 માર્કેટિંગ યાર્ડોને બાદ કરતા મોટા માર્કેટિંગ યાર્ડો 7 થી 8 જે છે એને બાદ કરતા ઘણા નાના માર્કેટિંગ યાર્ડો છે. ત્યાં પણ પૂરી વ્યવસ્થા અત્યારે શેડની નથી. આના માટે થઈ અને સરકારે અંગત રીતે સર્વે કરવું જોઈએ, કારણ કે ખેડૂતો પોતાનો માલ પરસેવાના ટીપા પાડી મોટી મહેનત કરી અને પકવી અને માર્કેટિંગ યાર્ડ સુધી લાવે છે. એની ઉપર વરસાદ પડવાથી ઘણું નુકસાન વેઠવાનો વારો આવે છે. જેમ અમારા ડીકે સખિયા સાહેબે કીધું કે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અત્યારે હાલની રાજકોટની તમને વાત કરું તો અત્યારે વરસાદના કારણે ઘણી જણસીઓને અમે ટોકન દ્વારા મગાવવામાં આવે છે, એટલે ખેડૂતોને જે જણસી વેચવી હોય એનો વારો પણ નથી આવતો. આનું કારણ એ છે કે શેડની વ્યવસ્થા અપૂરતી છે. ટોકન દ્વારા જે જણસી મગાવવામાં આવે છે એ મર્યાદિત આવે છે, એટલે હાલ પૂરતી અત્યારે વ્યવસ્થા સચવાઈ જાય છે, પરંતુ માર્કેટિંગ યાર્ડમાં શેડની વ્યવસ્થા હોવી જોઈએ અને આવતા દિવસોમાં દરેક માર્કેટિંગ યાર્ડમાં શેડની વ્યવસ્થા કરે એવું સરકારને અમે કહી રહ્યા છીએ. અતુલભાઈ, મને એ કહો, આ પાક પલળી જાય તો એનું નુકસાન કોણ, ખેડૂત ભોગવતા હોય, વેપારી ભોગવતા હોય કે પછી એપીએમસી કોઈ વ્યવસ્થા કરી આપતી હોય ઇન્સ્યોરન્સની કેવી? આમ જોઈએ ને તો રોનકભાઈ, હું એક કમિશન એજન્ટ છું. કમિશન એજન્ટ ખેડૂતોનો જે માલ મગાવીએ એમાં ખેડૂતો દાખલા તરીકે મારે ત્યાં માલ નાખતા હોય છે, વધુ પડતી આવક હોય તો ઘણીવાર એવું થતું હોય કે પડતર રહી જતું હોય, તો ખેડૂતોનો માલ જે પડતર રહે છે શેડની વ્યવસ્થા હોય તો સ્વાભાવિક કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ જો વ્યવસ્થા ન હોય તો એને કમિશન એજન્ટને ઢાંકવો પડતો હોય છે અને ખેડૂતો દ્વારા ઘણા ફોન પણ કરવામાં આવે છે કે મારો માલ વેચાણો નથી તો એના માટે તમે શું વ્યવસ્થા કરો છો. એટલે કમિશન એજન્ટ હોવાના નાતે હું ખેડૂતોની વેદના પણ સમજી શકું છું, પણ જે અત્યારે વાત ડીકે સખિયા સાહેબ કહે છે કે અપૂરતી વ્યવસ્થાના કારણે ખેડૂતોને હેરાન થવું પડે છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડનો તમને એક બનાવ કહું કે 4 થી 5 વર્ષ પહેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોની મગફળી તણાઈ ગઈ હતી. આપણા માધ્યમથી આપણે બતાવ્યું હતું, પણ ઘણી મગફળીમાં ખેડૂતોને નુકસાની પણ ભોગવવાનો વારો આવ્યો હતો, પરંતુ ડીકે સખિયા સાહેબની આગેવાનીમાં અને અમારા સેક્રેટરી જે તેજાણી સાહેબ છે અંગત રીતે સર્વે કરાવી અને ખેડૂતોના માલનું વળતર અમે લગભગ 27 કે 28 લાખ રૂપિયા સુધીનું વળતર ખેડૂતોને માર્કેટિંગ યાર્ડે ચૂકવેલ છે. પરંતુ માર્કેટિંગ યાર્ડ ચૂકવે એ માર્કેટિંગ યાર્ડની જે આવક છે એમાંથી ચૂકવી શકે છે. આ જે નુકસાન થાય છે એનું વળતર સરકારે ચૂકવવું જોઈએ, કારણ કે માર્કેટિંગ યાર્ડ પાસે અપૂરતી વ્યવસ્થાના હિસાબે આ બધું પ્રશ્ન બને છે. તો આના માટે સરકારે અંગત રસ લઈ અને સર્વે કરી અને પ્લેટફોર્મની વ્યવસ્થા પહેલા ગોઠવવી જોઈએ.
અતુલભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. ખેર હકીકત એ છે કે એપીએમસી વર્ષોથી ચાલે છે, સારામાં સારું સહકારી માળખું છે, પણ છેલ્લા કેટલાક સમયથી આ માળખું પોલિટિકલ રંગ પકડી ચૂક્યું છે. એટલું જ નહીં, અનેક એપીએમસીમાં વિવાદો પણ થાય છે, રાજકીય વિવાદો પણ હોય છે, રિયલમાં આવા વિવાદો પણ હોય છે જે ખરેખર ભ્રષ્ટાચાર થયો હોય ને એટલે વિવાદ થતા હોય છે. આપને યાદ કરાવી દઉં, 6-8-12 મહિના પહેલા ઊંઝા એપીએમસીનો વિવાદ આવેલો. ઊંઝા એપીએમસી ગુજરાતનું જ નહીં, એશિયાનું સૌથી મોટું જીરા વરિયાળીનું કામ કરતું, ઈસબગુલનું કામ કરતું માર્કેટ. દુનિયાભરમાં એનું નામ હતું, પણ છેલ્લા 1 વર્ષમાં ત્યાંનું સેસ કૌભાંડ આવ્યું. આ કથિત સેસ કૌભાંડની તપાસ કરવાની વાર્તા થઈ, ફરિયાદ નોંધાવવાની માગણી પણ થઈ, સેસની સ્ટિંગ ઓપરેશન પણ થયું. સાચું ખોટું શું ભગવાન જાણે, કરવાવાળો જાણે, તપાસ કરવાવાળો જાણે. કદાચ એવું પણ કહેવામાં આવ્યું કે ફરિયાદ દાખલ કરો, પણ એ એપીએમસીમાં રાજનૈતિક કનેક્શન છે અને એ જ કારણ રહ્યું કે આખું કૌભાંડ દબાઈ ગયું. સવાલ એ છે કે ખેડૂતની મંડળી ક્યારે ન કમાતી હોવું ન હોઈ શકે. સેસની બહુ મોટી આવક છે, ભવિષ્યમાં જે થશે હાલ કમાય છે, પણ આડેધડ ખર્ચા, મન ફાવે એવો વહેવટ, એટલું જ નહીં, લાગતા અવળગતા લોકોને નોકરી રાખવા, 40% નિયમ સાઈડ ઉપર મૂકી વધારાના પગાર ચૂકવવા. ઘણી જગ્યાએ તો એ પણ જાણવા મળ્યું છે કે ભલે નોકરી ત્યાં ન કરતો, ઊંઝામાં જ થયેલું. એ સ્ટિંગ ઓપરેશનમાં એમ કહેવામાં આવેલું કે જે વ્યક્તિ નોકરી નહોતો કરતો એ વ્યક્તિ ત્યાં બેઠેલો હતો અને વહેવટ કરતો હતો. હજુ ત્યાં કશું ન થયું. અને જો આ જ પ્રકારનો વહેવટ ચાલે તો મારા આ ખેડૂતની મંડળી જે આખા ગુજરાત, આખા દેશ, આખી દુનિયાને ખવડાવે છે એ ભૂખી રહેશે, આર્થિક રીતે સમૃદ્ધ નહીં થાય. અને જો આર્થિક રીતે સમૃદ્ધ નહીં થાય તો એ જગ્યાનો વિકાસ નહીં થાય, માત્ર ઓફિસનો થશે, પણ જ્યાં સોદા થતા હશે, જ્યાં ખેડૂતનો માલ રાખવામાં આવતો હશે એ નહીં જાળવી શકાય, ત્યાં શેડ નહીં બને, નથી બનતા, એ હકીકત છે. અને જ્યાં સુધી પરમેનન્ટ વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી મારા ખેડૂતે રાત દિવસ એક કરેલું પરસેવો પાડીને જે પેદાશ કરી છે એ પેદાશ આ જ રીતે પાણીમાં પલળતી રહેશે. માત્ર વાત આટલી નથી, જે એજન્સીઓ ખરીદે છે, એફસીઆઈના ગોડાઉનમાં પહોંચાડે છે, ત્યાં સુધી પહોંચતા અનાજ સડી પણ જાય છે, પલળી પણ જાય છે. આશા રાખીશ આ મુદ્દાને સરકાર ગંભીરતાથી લેશે, એપીએમસીના સંચાલકો ગંભીરતાથી લેશે અને ખેડૂતે પકવેલો એક એક દાણો મારા તમારા તમામની થાળી સુધીની અંદર એ જ ક્વોલિટી સાથે પહોંચે તેવી વ્યવસ્થા કરશે. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. હવે વાત સરકારી જમીન હડપનાર માફિયાઓની. સરકારે એક સારા મનસા સાથે લેન્ડ ગ્રેબિંગ એક્ટ લાવ્યા અને એના સારા પરિણામો પણ જોવા મળી રહ્યા છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના સરખેજની અંદર એક જ દિવસની અંદર 2 ફરિયાદ નોંધાઈ, 27 લોકોની સામે આ ફરિયાદ નોંધાઈ, એફઆઈઆર નોંધાઈ. સરકારી જમીન ઉપર તે લોકો નિર્માણ કરતા હતા. સરખેજ પોલીસ સ્ટેશનમાં જે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ છે, રેવન્યુ તલાટીએ નોંધાવી છે. પહેલી ફરિયાદમાં અફઝલ રો હાઉસ અને આલમનગર તેમજ ચૌધરી ડેવલપર્સે મળી 6 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. સરકારી જમીન પર 180 રહેણાંક અને વાણિજ્ય હેતુના બાંધકામ કરાયા હતા. તો ફતેવાડીમાં 17 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. કેવા પ્રકારે નિર્માણો થઈ જાય છે, કોણ છે આ લોકો, એ વિશે સમજવું જરૂરી છે. કેવા પ્રકારની ફરિયાદ નોંધાઈ છે અને ખાસ કરીને નવો જે કાનૂન છે તેનાથી આ પ્રકારના જે લેન્ડ ગ્રેબર છે, જમીન માફિયા છે, તેમની ઉપર કેવી રીતે કંટ્રોલ મેળવી શકાય એ મુદ્દે વાત કરીશું. પ્રેમસુખ ડેલુજી સાથે ડીસીપી છે જો અમદાવાદના ઝોન 7ના. મારે એ જાણવું હતું સર, આખી ફરિયાદ કેવી રીતે નોંધાઈ છે, કોણ હતા આ લોકો અને કઈ સરકારની જગ્યા લોકો હડપેલી હતી અથવા હડપવાનો પ્રયાસ કર્યો હતો? जी सर. सर सबसे पहले तो आपको है वो थैंक यू. और सर हमारी जो अहमदाबाद की जो सर सिटी पुलिस है वो माननीय सीपी सर के नेतृत्व में एक टीम के रूप में है वो काम कर रही है. तो सर मैं आपको बताना चाहूँगा कि अभी तक है वो जोन 7 के अंदर माननीय सीपी सर के नेतृत्व के अंदर और सेक्टर 1 सर के नेतृत्व के अंदर है वो अभी तक लैंड ग्रेबिंग की टोटल है वो 6 फरियाद जोन 7 के अंदर है वो दाखिल हुई है सर. उसमें से 2 फरियाद है वो कल की डेट के अंदर सर है वो सरखेज पुलिस स्टेशन के अंदर है वो एफआईआर लॉन्च्ड हुई है सर.
सर, माननीय सीपी सर का ये स्पष्ट निर्देशन है कि आम जो जनता है, गरीब जनता है, उनकी जो गाढ़ी कमाई है, उन गाढ़ी कमाई का कुछ भूमाफिया लोग हैं और कुछ जो गैंगस्टर लोग हैं वो फायदा उठा रहे हैं। और जो सरकारी जमीन पड़ी है सर, उस जमीन के ऊपर ये लोग कब्जा करके और न केवल रो हाउस सर बनाते हैं, बल्कि बनाने के बाद में सर इन लोगों का कहीं पर किसी भी प्रकार से रेरा के अंदर या दूसरी कोई भी नियंत्रण करने वाली एजेंसी के अंदर इनका रजिस्ट्रेशन नहीं होता है। और न केवल ये एक आदमी को अपने फ्लैट या रो हाउस बेचते हैं, बल्कि दो दो तीन तीन लोगों को ये है वो फ्लैट बेच देते हैं। और बेचने के बाद में जो पैसा इन लोगों के पास सर आता है, उन्हीं पैसे से ये इस एरिया के अंदर दादा बनते हैं, बदमाशी करते हैं। तो सर हमने इस तरह से पहले है वो नजीर वोरा के खिलाफ हमने वो लैंड ग्रेबिंग दाखिल की थी। न केवल सर हमने लैंड ग्रेबिंग दाखिल की है, बल्कि माननीय सीपी सर के नेतृत्व के अंदर हमने इन लोगों के ऊपर है वो घुस्सी टोक की फरियाद भी है वो दाखिल की है सर। डेलू साहब, क्योंकि कानून अब काफी कड़ा हो चुका है और नया कानून आया है, ऐसे में जो लैंड ग्रेबर है उसके ऊपर कैसे ज्यादा शिकंजा कसा जा सकता है? सर मैं उसका आपको टेक्निकल पॉइंट बताना चाहूंगा कि लैंड ग्रेबिंग के अंदर जो एफआईआर दाखिल करने के लिए सबसे पहले हमें माननीय कलेक्टर साहब से है वो परमिशन लेनी पड़ती है। और हर 15 दिन के अंदर माननीय कलेक्टर साहब की अध्यक्षता के अंदर एक मीटिंग होती है, जिसके अंदर माननीय सीपी सर के प्रतिनिधि, अहमदाबाद जो म्यूनिसिपल कमिश्नर सर है उनके प्रतिनिधि, ओडा के प्रतिनिधि, सभी मिल बैठ के और एक कमेटी करते हैं। और जितनी भी अर्जी सरकार की तरफ से, सुओ मोटो खुद की तरफ से और आम जनता की तरफ से एप्लीकेशन आती है, उन पर प्रांत अधिकारियों के द्वारा सबसे पहले है उनका निरीक्षण किया जाता है, एक रिपोर्ट बनाई जाती है और उस रिपोर्ट के आधार पर उनके ऊपर है वो डिस्कशन होता है। और डिस्कशन के बाद में उसके ऊपर है वो एफआईआर ली जाए लैंड ग्रेबिंग के अंदर या नहीं ली जाए, तो वो कमेटी डिसाइड करती है और उसी कमेटी के आधार पर हम है वो फरियाद दाखिल करते हैं। तो सर मैं आपको बताना चाहूंगा कि जो सरखेज और वेजलपुर पुलिस स्टेशन का जो विस्तार है, उस विस्तार के अंदर जो नदी, जो साबरमती नदी है, उस नदी के आसपास की जो जमीन है, उस जमीन के ऊपर भारी पैमाने के अंदर है वो गैरकायदे सर निर्माण कार्य हो रहा है। ये लोग सरकारी जमीन के ऊपर कब्जा करते हैं और कब्जा करने के बाद में जो फ्लैट और रो हाउस बनाते हैं, उन्हीं फ्लैट और रो हाउस को आम जनता की जो गाड़ी कमाई है उसको पचा लेते हैं और खुद वहां से है वो भाग जाते हैं। तो इसीलिए माननीय सीपी सर के नेतृत्व के अंदर जिन लोगों ने मूल रूप से वहां पर रो हाउस बनाए हैं, तो हमने उनके ऊपर है वो फरियाद दाखिल की है सर। देखिए, आपने तो सरकारी जमीन की बात की और आपने बताया कि ये लोग दादा बन जाते हैं, लेकिन हम आम आदमी तो पुलिस वालों को ही दादा समझते हैं अपने, क्योंकि वो रक्षण करते हैं। आप लोग हमारी सुरक्षा करते हैं, तो पुलिस दादा के पास ही जाते हैं इस प्रकार की शिकायत होती है। तो आप जनता को क्या एश्योरेंस देना चाहेंगे, क्योंकि दादा लोगों से तो डरना चाहिए, हर कोई डरता है स्वाभाविक तौर पे। तो निजी जमीन के ऊपर भूमाफिया कब्जा करते हैं, तो किस प्रकार से आप लोगों या तो सरकार तक अप्रोच कर सके कुछ? मेरी सर आम जनता से ये निवेदन है कि कभी भी वो कहीं पर भी फ्लैट खरीदे, मकान खरीदे, तो फ्लैट या मकान खरीदने से पहले ये देखें कि जिससे वो फ्लैट या मकान खरीद रहे हैं उनका रेरा के अंदर रजिस्ट्रेशन है कि नहीं है, उस जमीन का टाइटल क्लियर है कि नहीं है। अपने छोटे से एक लालच के लिए अपनी जो गाढ़ी कमाई है उसको उन लोगों को ना सौंपे, और वो जब भी उनको ऐसा कुछ भी महसूस हो तो वो तुरंत हमारे पास आए, हमें इनकी सूचना दे, या फिर वो माननीय कलेक्टर सर की ऑफिस के अंदर एप्लीकेशन कर सकते हैं। कोई भी गरीब आदमी का हमारे यहाँ पर वेलकम है। यदि उनको उनकी जमीन के ऊपर किसी ने कब्जा किया है या गैर कायदे से रूप से उनकी जमीन के ऊपर कब्जा करके वहां पर रो हाउस या फ्लैट बना रहे हैं, तो वो हमारे पास आए। हम निश्चित रूप से जो भी उनको कानूनी सहायता होगी हम उनकी कानूनी सहायता करेंगे। और ये जो दादा है या ये जो बदमाश लोग हैं उनके ऊपर हम हर तरीके से माननीय सीपी सर के नेतृत्व के अंदर हम इनके ऊपर है वो कानूनी शिकंजा कसेंगे। और सर मैं आपको एश्योर करना चाहता हूं या मैं आपको बताना चाहता हूं कि पिछले कुछ समय के अंदर हमने 6 लैंड ग्रेबिंग की फरियाद दाखिल की है और 2 गुस्सी टोक की फरियाद इन्हीं लोगों के ऊपर हमने है वो दाखिल की है। लगभग इन लोगों के ऊपर हम शिकंजा कस रहे हैं सर। और अब की बार जो हमने फरियाद दाखिल की है उसमें न केवल ये 23 लोग हैं, बल्कि इनके अलावा भी उनकी फरियाद के अंदर अन्य जिन जिन लोगों ने भी इस एरिया के अंदर या इन सर्वे नंबर के अंदर जो गैर कायदे से कब्जा किया है उनका भी हम है वो आगे इन्वेस्टिगेशन के अंदर नाम है वो खोलेंगे सर।
सर आप हमारे साथ जुड़े, बहुत बहुत शुक्रिया आपका, और आशा रखता हूं कि इसी प्रकार से मामले दर्ज भी हो और जो भी लोग इस प्रकार के हैं जो दादा बन के बैठे उनकी दादागिरी कम हो। बहुत बहुत शुक्रिया ડીસીપી સાહેબ। ખેર, હવે વાત મોરબીની। મોરબી જિલ્લાના હળવદની અંદર ભારતીય જનતા પક્ષના સ્થાનિક તાલુકા પંચાયતના મહામંત્રીના પરિવારની કરતૂત જુઓ। મોરબી જિલ્લાના હળવદ પોલીસની ઝપેટમાં 6 લોકો આજે આવ્યા। આ 6 લોકો એક જ પરિવારના છે। આ લોકો ઉપર સરકારી 8 પ્લોટ, એક નહીં 8 પ્લોટ પચાવી પાડવાનો ગુનો નોંધાયો છે। હળવદ તાલુકા ભાજપના મહામંત્રીનો આ પરિવાર, આ જોઈ લો ખેસ પહેરેલા ભાઈ, બસ આ ભાઈ જ પેલી જમીન બતાવી સરકારી જગ્યા ઉપર ઇમારતો ચણવા નીકળેલા, ચણી પણ દીધેલી। તાલુકા ભાજપના મહામંત્રી સંજય પંચાસરા અને તેમના પરિવારના લોકોએ શિરોઈ ગામના નવા ગામતળની સિંચાઈ જમીન ઉપર ગેરકાયદેસર કબજો જમાવેલો। નેતાજીની ફરિયાદ દાખલ ન થાય એટલે નેતાજીએ બહુ બધો પ્રયાસ પણ કર્યો હતો। સારું કહેવાય એ વિસ્તારના અધિકારીઓનું, ખાસ કરીને જે આ કાનૂન બન્યો એ કાનૂનનું, કે ફરિયાદ નોંધાઈ અને 5 લોકોની ધરપકડ પણ થઈ। સવાલ એ છે આટલી હિંમત કેમ ખુલે છે? શું તમે કોઈ પણ રાજકીય પક્ષનો ખેસ પહેર્યો એટલે આપ એમ સમજશો કે સરકારી જમીન તમારી વારસાઈની થઈ ગઈ? સારી વાત એ છે, ફરીથી કહીશ, આ પ્રકારની ફરિયાદો નહોતી નોંધાતી, હવે નોંધાતી થઈ છે। આશા રાખું હજુ પણ વધુ ફરિયાદ નોંધાય, કારણ કે રાજનૈતિક પીઠબળના જોરે જ કેટલાક લોકો પોતે જમીન, કેમ કે રાજનેતા હોય છે એટલે પોતે આ પ્રકારનું એન્ક્રોચમેન્ટ કરતા હોય છે। કેટલાક લોકો રાજનૈતિક પીઠબળના આધાર ઉપર જમીનનું એન્ક્રોચમેન્ટ કરતા હોય છે। પોલીસ કે તલાટી કે મહેસૂલ વિભાગના અધિકારીઓ જ્યારે કાર્યવાહી કરવાનો પ્રયાસ કરે છે તો પોલિટિકલ બેકિંગના જોરે તેઓને દબાવવાનો પ્રયાસ કરે છે। પણ હળવદમાં આ ફરિયાદ નોંધાઈ ચૂકી છે। કયા પ્રકારની ફરિયાદ છે? મેં વાત કરી મુનાફ ખાન પઠાણ, મોરબી ડીવાયએસપી સાથે। ડીવાયએસપી સાહેબ, આપનું સ્વાગત છે। એ જાણવું હતું, જે આ મોરબીનો જે આખો સમગ્ર કિસ્સો છે લેન્ડ ગ્રેબિંગનો, એ છે શું? મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં સરકારશ્રી દ્વારા બ્રાહ્મણી ડેમ 2 બાંધવામાં આવેલો હતો। એ ડેમ બાંધવાના દરમિયાન જે લોકોના મકાનો ડૂબમાં ગયા હતા એ લોકોને પ્લોટની ફાળવણી કરવા માટે એ પ્લોટ રિઝર્વ રાખવામાં આવેલા હતા। આ રિઝર્વ રાખેલ સરકારશ્રીના પ્લોટ ઉપર કોઈ પણ જાતના લાભાર્થી ન હોવા છતાં 6 ઇસમો આ પ્લોટ ઉપર ગેરકાયદેસર દબાણ કરી ત્યાં મકાનો બાંધી રહેતા હતા। જે અંગેની નાયબ કાર્યપાલક ઇજનેર સિંચાઈ વિભાગ તરફથી ફરિયાદ આપતા લેન્ડ ગ્રેબિંગ મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। એ ફરિયાદ આધારે 6 ઇસમોની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે। ડીવાયએસપી સાહેબ, આ 6 લોકોની સામે જે ફરિયાદ નોંધાઈ એ લોકો છે કોણ? એમનું બેકગ્રાઉન્ડ છે શું? બેકગ્રાઉન્ડમાં અત્યારે હાલ તપાસ ચાલુ છે। 6 આરોપીઓ છે એ એકબીજાના કુટુંબી ભાઈ અને કાકા બાપાના ભાઈઓ થાય છે। એ બાબતે હાલ તપાસ ચાલુ છે। સર, કેમ કે નવો કાનૂન પણ બન્યો લેન્ડ ગ્રેબિંગનો, આ કાનૂન કેટલો મદદરૂપ થશે આ પ્રકારના લેન્ડ ગ્રેબરને પકડવામાં, સજા અપાવવામાં? સરકારશ્રીએ જે લેન્ડ ગ્રેબિંગનો કાયદો બનાવ્યો છે એ લેન્ડ ગ્રેબિંગ કરવા વાળા માટે ખૂબ જ અસરકારક, એ રીતે એની ઉપર એટલો બધો અસરકારક થશે કે એને લેન્ડ ગ્રેબિંગ કરતા વિચારવું પડશે એમને। એક અંતિમ સવાલ પૂછવો હતો, કેમ કે લેન્ડ ગ્રેબર જે હોય છે એમના રિલેશનો અલગ અલગ પ્રકારના પણ હોય છે અને સમાજ ઉપર ધોષ પણ જમાવનારા લોકો હોય છે। આ સંજોગોમાં પોલીસને કેટલી મુશ્કેલી નડતી હોય છે? આ બાબતે જે પણ કાયદા અનુસાર કાર્યવાહી કરવાની થાય છે એ મુજબ પોલીસ કાર્યવાહી કરે છે। શું અન્ય લોકો પણ સામે આવી રહ્યા છે આ પ્રકારની ફરિયાદ નોંધાવવા? અત્યારે ઘણી બધી ફરિયાદો અમને મળતી હોય છે। એ અનુસાર કલેક્ટરશ્રી દ્વારા જે પણ એને ફરિયાદ દાખલ કરવાની થાય છે ફરિયાદ દાખલ કરીને પોલીસ કાયદેસરની કાર્યવાહી કરે છે। ડીવાયએસપી સાહેબ, અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર આપનો। ખેર, ભૂમાફિયાઓ સામે મજબૂત કાનૂન હવે બન્યો છે અને સ્વાભાવિક રીતે જ આ પ્રકારના અનેક કિસ્સા પણ સામે આવશે,
કાનૂન પાછળની મનસા શું હતી, અત્યાર સુધીમાં શું શું થયું, વાત કરીશું મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલ સાથે. કૌશિકભાઈ, આપનું સ્વાગત છે. જુઓ, તમે આ વિધાનસભામાં કાનૂન લઈ આવ્યા, અસર પણ જોવા મળી, મોરબીમાં પણ જોવા મળી, અમદાવાદમાં પણ જોવા મળી. મોરબીમાં પોલિટિકલ બેકગ્રાઉન્ડવાળા અને ખાસ કરી ભારતીય જનતા પક્ષ સાથે જોડાયેલા વ્યક્તિઓ સામે પણ ફરિયાદ થઈ. કેટલું અસરકારક શસ્ત્ર છે આ કાનૂન? ગુજરાતમાં જે રીતે વિકાસ થઈ રહ્યો છે, એક વિકાસનું મોડલ સ્ટેટ બન્યું છે. એટલે વિકાસ કરવો હોય તો જમીન મુખ્ય ભાગ હોય છે. છેલ્લા કેટલા વખતથી અવારનવાર માનનીય મુખ્યમંત્રીશ્રીને, અમને, અમારા મંત્રીશ્રીઓને પ્રજામાંથી ગરીબીનો ગેરલાભ લઈને, કાયદાનો દુરુપયોગ કરીને, ધાક ધમકીથી કેટલાક ભૂમાફિયાઓ જમીન હડપ કરતા હતા. અવારનવાર ફરિયાદો આવતી હતી અને ગુજરાત આખું જાણે છે. મને મુખ્યમંત્રીશ્રીના અમારા ધ્યાનમાં આવ્યું કે આ પ્રવૃત્તિ ગુજરાતમાં ચલાવી ના લેવાય. એટલે 2020માં અમે વિધાનસભામાં કાયદો લાયા. આ કાયદાની મુખ્ય 2, 3, 4 બાબતો આખું તો સમજાવી નહીં શકું, પણ આ કાયદામાં લેન્ડ ગ્રેબિંગ કોને કહેવાય અને લેન્ડ ગ્રેબર કોણ છે એની ચોક્કસ વ્યાખ્યા છે. જે કોઈને લાગે તો એ કલેક્ટરને સીધી જ અરજી કરવાની છે, એની ફી રાખી છે, એ અરજી કરે. એટલે સરકારમાં આવવાની જરૂર નથી, સીધા કલેક્ટરને અરજી કરી દે કે અમને આવું લાગે છે. કલેક્ટરની પાસે માહિતી હોય, ચોક્કસ સરકારી જમીનની માહિતી હોય તો કલેક્ટર પણ સુઓ મોટો આવા કેસ દાખલ કરી શકે છે. જેવો કેસ દાખલ થાય એટલે કલેક્ટરના ત્યાં અમે જે સૂચનાઓ આપી છે કાયદા દ્વારા કે તમારે મહિનામાં 2 વાર મીટિંગ ભરવાની. કલેક્ટરની અધ્યક્ષતામાં 7 અધિકારીઓની સમિતિ છે. એમાં કલેક્ટર, ડીડીઓ, પોલીસના સિનિયર અધિકારી, ટાઉન પ્લાનના અધિકારી, આવા દરેક ડિપાર્ટમેન્ટના 7 અધિકારીઓની સમિતિ છે. એ સમિતિ આખા કેસનું રિવ્યુ કરી અને કઈ પ્રકારનો ગુનો છે, કેમ છે, કાયદામાં છે, નથી, ચકાસે છે. ચકાસ્યા પછી એમને ખબર પડે કે આ લેન્ડ ગ્રેબિંગ છે તો તરત જ એમને 7 દિવસમાં એફઆઈઆર કરવાની છે. અને એફઆઈઆર થાય પછી એ સમિતિના પોલીસ ખાતાના વડા એના પગલાં લે છે. પછી એ મેટર કોર્ટમાં જાય તો કોર્ટને પણ અમે કીધું છે, જજોને સ્પેશિયલ કોર્ટ બનાવી છે. એ કોર્ટના જજ હાઈકોર્ટના પ્રિન્સિપલ જજ નિમણૂક કરે છે. એની નિમણૂક પણ એ મેક્સિમમ 6 મહિનામાં ન્યાય આપે. એટલે આ રીતની આખી વ્યવસ્થા ભૂતકાળમાં કાયદાનો દુરુપયોગ કરીને કેટલાક લોકો ભૂમાફિયા છટકી જતા હતા. એટલે આ કાયદો અમે ચુસ્ત વ્યવસ્થિત વિજયભાઈના નેતૃત્વમાં અમારી સરકાર લાવી છે અને એના પરિણામો પણ આપણને દેખાય છે. એટલે મુખ્ય કાયદાનો હાર્દ કે જે લોકોને હેરાનગતિ કરીને, ગરીબીનો લાભ લઈને, કાયદાના પેપરો ખોટા કરીને સરકારી જમીન દબાઈ હોય તો કલેક્ટર સુઓ મોટે કરે. એટલે ગુજરાતના હિતમાં આ કાયદા દ્વારા લોકોને, સાધારણ લોકોને અને સરકારની જમીનોનો જે દુરુપયોગ કરી રહ્યા છે અને લોકો એમ સમજી રહ્યા છે કે અમારું કશું થવાનું નથી. એટલે ગુજરાતના હિતમાં, ગુજરાતની પ્રજાની હિતમાં, ગુજરાત સરકારના હિતમાં આ કડકમાં કડક કાયદો અમે લાયા છે. એમાં જેલની સજા કરી છે 10 થી 14 વર્ષ જે ગુનેગાર થાય એને. એટલે ચુસ્ત કાયદો કડક. જી કૌશિકભાઈ, એ જાણવું હતું કે જો આ બધા લેન્ડ ગ્રેબર જે હશે ક્યાંક ના ક્યાંક કોઈના કોઈ સ્થાનિક કોઈ પણ પક્ષના નેતા જોડે ક્યાંક ના ક્યાંક જોડાયેલા હશે તો તમારું કામ તો વધી ગયું હશે. આ લોકો ભલામણો લઈને તો આવતા હશે. નહીં, રોનકભાઈ, આ કાયદો છે. રોનકભાઈ, કાયદો છે ને દરેક વ્યક્તિ માટે હોય. એટલે કાયદાનું પાલન કરતો હોય એને હેરાનગતિ ના થાય. જે કોઈ વ્યક્તિ
કાયદાનો દુરુપયોગ કરતો હોય એને એના ગુનાસર એને સજા ભોગવવી પડે. કૌશિકભાઈ, એક બીજું જાણવું હતું, ગૌચરની જમીન ઉપર પણ દબાણથી વારંવાર સમાચારો પણ આવતા હોય છે, આ સવાલ ઉઠતો પણ હોય છે. આ સંજોગોમાં આ કાયદો જ્યાં પણ ગૌચરની જમીન જેને પણ બતાવેલી અથવા દબાણ કરેલું હોય, અડપેલી હોય, એમની ઉપર કેવી રીતે કારગર સાબિત નીવડી શકે? કૌશિકભાઈ, અંતમાં જી જી કૌશિકભાઈ. ગૌચરની જમીન એ પણ સરકારી જમીન છે, એટલે ગૌચરની જમીન ઉપર જે કંઈ લેન્ડ ગ્રેબિંગ થયું કે લેન્ડ ગ્રેબર હોય, એટલે એક ગૌચરની એ વાત, બીજી ગૌચરની ચોક્કસ પોલિસી સરકારની છે. કદાચ કોઈ સરકારી ડિપાર્ટમેન્ટને ગૌચર જોઈતી હોય તો એના નિયમો છે, એ નિયમોના આધારે એને ગૌચર મળે, પણ પૂછા કર્યા વગર નિયમોનો દુરુપયોગ કરીને કોઈ વાપરી ના શકે. અંતમાં કહીશ કૌશિકભાઈ, શું આપણું ગુજરાત આ પ્રકારના માફિયાઓથી મુક્ત થશે એનો કૌશિકભાઈને પૂરો ભરોસો? જેને જેને લાગે આ કાયદાનો દુરુપયોગ કરે છે એ અરજી કરી શકે છે. કલેક્ટર સુઓ મોટો કરે છે, એની આખી પ્રોસેસ છે, સ્પેશિયલ કોર્ટ છે જે સજા કરે એ પ્રમાણે એને. ખેર કૌશિકભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. કદાચ કોમ્યુનિકેશનમાં થોડી ગેપ પડી રહી છે, પણ સવાલ એ છે કે હવે નવો કાનૂન આવી ચૂક્યો છે. કોઈ પણ વ્યક્તિ જો તમારા વિસ્તારમાં આ પ્રકારે ખોટી રીતે જમીન હડપતો હોય, એ સરકારી હોય કે ખાનગી, અવાજ ઉઠાવવો જરૂરી છે, બોલવું જરૂરી છે. જે કાનૂનનું આ સુરક્ષા ચક્ર મળ્યું છે તેનો સકારાત્મક ઉપયોગ કરવો જરૂરી છે. જો ડરીને રહ્યા તો મર્યા. એટલે કાનૂનના શસ્ત્રોનો ઉપયોગ કરજો. લેન્ડ ગ્રેબર પકડાવાના શરૂ થઈ ચૂક્યા છે, રાજનૈતિક બેકગ્રાઉન્ડ ધરાવતા હોય કે પછી જમીન માફિયા હોય. એટલે અવાજ ઉઠાવજો, બોલજો. ભૂમિ ઉપર કોઈ પણ પ્રકારનું દબાણ થાય, જમીન આપણી માતા છે અને આપણી જમીન ઉપર કોઈ પણ પ્રકારનું દબાણ થાય તો બોલવું જોઈએ, ફરિયાદ નોંધાવી જોઈએ. ખેર, અમારો પ્રયાસ હતો, એક અલગ પ્રકારનો આ મુદ્દો હતો, તેને લોકોની સામે લાવવો, એ મુદ્દે બોલવું, જેનાથી ભૂમાફિયાઓને પણ સમજ પડે કે નાગરિકો હવે જાગૃત છે, કાનૂન બની ચૂક્યો છે, મનમાની હવે ભૂમાફિયાઓની નહીં ચાલે. નાગરિકોમાં પણ એ હિંમત આવે, ફરિયાદ નોંધાવવાની હિંમત આવે. એટલું જ નહીં, જે લોકો પણ આવા અસામાજિક તત્વોને બેકિંગ આપતા હોય, ભલે રાજનેતાઓ હોય, કોઈ અધિકારી હોય કે પછી સ્થાનિક ગુંડા તત્વ, એમને પણ સમજમાં આવે કે હવે આ બધું નહીં ચાલે. ખેર, આજની રજૂઆતમાં આટલું જ. કાલે ફરીથી કોઈ નવા મુદ્દા સાથે મળીશ, પણ જતાં જતાં ફરી એકવાર વિનંતી, વેક્સિન જરૂર લેજો. વેક્સિન મુદ્દે અંધશ્રદ્ધા ફેલાવનારાઓને ખુલ્લા પાડજો, તેમની સામે બોલજો. સાથે ઘરની બહાર જ્યારે પણ નીકળો ત્યારે માસ્ક અવશ્ય પહેરજો.